આજે આપણે હાઇડ્રોકાઇનેમેટિક્સ વિશે જાણકારી લેવી છે. તો પહેલાં આપણા માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય કે કાઇનેમેટિક્સ એટલે શું. કાઇનેમેટિક્સ ઇઝ અ ડિફાઇન્ડ એઝ ધેટ બ્રાન્ચ ઓફ સાયન્સ which deals with motion of particle without considering the force causing the motion. આ વાક્ય પાછળનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોશન ઓફ પાર્ટિકલ્સ વિધાઉટ કન્સિડરિંગ ધ ફોર્સ કોઝિંગ ધ મોશન, એટલે કે પ્રવાહી ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરનાર બળોને ધ્યાને લીધા સિવાય પ્રવાહીની વર્તણૂકનો જ અભ્યાસ કરવામાં આવે તો તેને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહે છે. પ્રવાહીને ગતિમાં લાવનાર જે બી પરિબળો હોય તેનો આપણે કોઈ જ અભ્યાસ નથી કરવાનો, પણ ગતિમાં જ ખાલી ગતિનો જ અભ્યાસ, એના વર્તણૂકનો જ અભ્યાસ કરવાનો છે, તો એનું નામ છે કાઇનેમેટિક્સ. ફ્લો ઓફ વોટર એન્ડ ઇટ્સ વેલોસિટી, સ્પીડ એન્ડ એસિલરેશન. હવે આપણે જોઈએ છીએ કે બોટ આપણે જોયું હશે ઘણી વખત, આપણે નદીમાં બોટમાં બેસીએ છીએ તો બોટ ચાલતી જાય છે, પણ પાછળ આખો એક પટ્ટો બનાવતી જાય છે, તો આપણે પટ્ટાનો જ અભ્યાસ કરવાનો છે. પછી કોને લીધે પડ્યો છે એનો અભ્યાસ આપણે કરવાનો નથી. એ પટ્ટાને લીધે શું વર્તણૂક થાય છે પ્રવાહીમાં એનો જ આપણે અભ્યાસ કરવાનો. ધેટ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક્સ. હવે આજે આપણે કાઇનેમેટિક્સ ચેપ્ટર ચલાવતા પહેલાં, એમાં ડિટેલ અભ્યાસ કરાવતા પહેલાં આજે આપણે ટાઈપ્સ ઓફ ફ્લો ઇન પાઇપ્સ ભણવા છે કે કેટલા ટાઈપ્સના ફ્લો હોય છે. તો જુદી જુદી ટાઈપ્સના ફ્લો હોય છે. તેમાંથી પહેલું ફ્લો એટલે કે સ્ટેડી ફ્લો. સ્ટેડી એટલે કે સ્થિર ફ્લો. સ્ટેડી ફ્લો ઇઝ અ ડિફાઇન્ડ એટ ધેટ ટાઈપ્સ ઓફ ફ્લો ઇન વિચ ધ ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ લાઇક, ફ્લુઇડની 3 કેરેક્ટરિસ્ટિક્સ વેલોસિટી, પ્રેશર એન્ડ ડેન્સિટી એટ પોઈન્ટ ડુ નોટ ચેન્જ વિથ ટાઈમ. સ્ટેડી ફ્લો કોને કહેવાય કે ફ્લુઇડની 3 કેરેક્ટરિસ્ટિક્સ કઈ, તો કે વેલોસિટી, પ્રેશર અને ડેન્સિટી, કે જે સમય સાથે ચેન્જ થતી નથી, તો કે તેને શું કહેવાય સ્ટેડી ફ્લો. ક્લિયર? તો કે તમને પૂછે વોટ ઇઝ સ્ટેડી ફ્લો, તો કે સ્ટેડી ફ્લો ઇઝ ધ ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ વેલોસિટી, પ્રેશર એન્ડ ડેન્સિટી ડુ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ધેટ ઇઝ કોલ્ડ સ્ટેડી ફ્લો. હવે સ્ટેડી ફ્લોને મેં જો દર્શાવ્યું છે કે ચેન્જ ઇન પ્રેશર પર રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0, ચેન્જ ઇન વોલ્યુમ પર રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0, અને ચેન્જ ઇન ડેન્સિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ચેન્જ ઇન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ ઇઝ 3 ટાઈપ્સ તમે જોઈ શકો છો કે ઇક્વલ ટુ 0 થાય તો તે ફ્લો કયો છે સ્ટેડી ફ્લો. ફરીથી સ્ટેડી ફ્લો ઇઝ અ ડિફાઇન્ડ at that types of flow in which the fluid characteristics like velocity, pressure and density at a do not change with time. Do not change with time. Thus flow is steady flow. Clear? And આપણે ઉદાહરણ કે સાહેબ સ્ટેડી ફ્લોનું ઉદાહરણ તો કે એક સરખો આડછેદવાળો પાઇપ હોય, એની અંદર હું એક બાજુથી પાણી નાખું તો એટલું જ પાણી એટલા જ વેગથી બીજી બાજુથી બહાર આવશે. ધ ફ્લુઇડ ઇન સેમ ક્રોસ સેક્શનલ એરિયા ઇન પાઇપ ધેટ ઇઝ કોલ્ડ સ્ટેડી પાઇપ્સ. ક્લિયર? નેક્સ્ટ અનસ્ટેડી ફ્લો. અનસ્ટેડી ફ્લો ઇઝ ધેટ ફ્લો ટાઈપ્સ ઓફ ફ્લો ઇન વિચ 3 કેરેક્ટરિસ્ટિક્સ, ફ્લુઇડની 3 કેરેક્ટરિસ્ટિક્સ વેલોસિટી, પ્રેશર એન્ડ ડેન્સિટી એટ અ પોઈન્ટ ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એટલે શું થશે? ઇક્વલ થશે નહીં. ચેન્જીસ કેવું છે? ઓલામાં શું થતું હતું સ્ટેડી ફ્લોમાં? ડુ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ચેન્જ ઇન ટાઈમ. આમાં શું થાય છે? રિસ્પેક્ટ ટુ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આમાં શું થાય છે? ટાઈમ સાથે એમાં ચેન્જીસ થતા જાય છે. શેમાં? અનસ્ટેડી ફ્લોમાં. સ્ટેડી ફ્લોમાં ટાઈમ સાથે એના પ્રેશરમાં, વેલોસિટીમાં અને ડેન્સિટીમાં ચેન્જીસ આવતા નહોતા. અનસ્ટેડીમાં શું થાય છે? વેલોસિટી, પ્રેશર અને ડેન્સિટીમાં ચેન્જીસ થાય છે. તો એને મેં કેવી રીતે દર્શાવ્યું છે? તો કે ચેન્જ ઇન પ્રેશર પર રિસ્પેક્ટ ટુ ચેન્જ ઇન ટાઈમ, 3 dimensional x0, y0, z0 does not equal to 0. Same as it is velocity, change in velocity per change in time, x0, y0, 3 dimension does not equal to 0. Same as it is density per time,
ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો કે ઓલામાં શું થતું હતું, સેમ પ્રેશર, વેલોસિટી, ડેન્સિટી ડઝ નોટ સેમ વિથ ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અને આમાં શું થાય છે, ટાઈમ સાથે વેલોસિટી, પ્રેશર અને ડેન્સિટીમાં શું થાય છે, ચેન્જીસ થાય છે. હવે તમને સમજાવું બીજી વખત. એક્ઝામ્પલ તમે જોયું હશે, ઘણી વખત તમે પાઇપમાંથી પાણી છાંટવું હોય ગાર્ડનમાં તો તમે પાઇપ લગાડો છો. હવે પાઇપ શરૂ કરો અને આગળની સાઈડથી તમે શું કરો, સેજ પ્રેસ કરો તો પ્રેશરમાં શું થશે, ચેન્જીસ થશે. ક્લિયર? તમે જોયું હશે, પ્રેશર આપશો આમ પાઇપની આગળ, તમે એના જે એનું ઓરિફિસ છે એ આગળ પાણી રાખશો તો શું થશે, એના પ્રેશરમાં ચેન્જીસ થશે. સડન ચેન્જીસના લીધે એનું પ્રેશર ઇન્ક્રીઝિંગ થશે. તો કે એ જ વસ્તુ કેવી છે, અનસ્ટેડી ફ્લો. ક્લિયર? સ્ટેડી ફ્લો એન્ડ અનસ્ટેડી ફ્લો. સેકન્ડ, યુનિફોર્મ ફ્લો, નોન યુનિફોર્મ. હવે યુનિફોર્મ ફ્લો it depends on space. હવે યુનિફોર્મ ફ્લો is defined as type of flow in which velocity at any given time does not change with respect to space. The velocity at any given time does not change with respect to space. Velocity at any given time does not change with respect to space. હવે લેન્થ ઓફ ડાયરેક્શન ઓફ ફ્લો. હવે બાય સપોઝ તમે આ પાઇપ જો, બાય સપોઝ આ પાઇપનો મેં કાળછેદ ચેક કરી લીધો છે. હવે જ્યારે એની ઇન્ક્રીઝ કરીએ ત્યારે V1 બરાબર V વોલ્યુમથી પાસ થાય છે. સેમ ઇઝ ઇટ ઇઝ યુનિફોર્મ ફ્લો કોને કહેવાય, કે જે બહાર નીકળે એટલે કે ઇનપુટ પછી આઉટપુટ જ્યારે બી થાય ત્યારે એ જ વેલોસિટીએ એ ફ્લુઇડ પાસ થાય. ધેટ ઇઝ ફ્લો યુનિફોર્મ ફ્લો. હવે યુનિફોર્મ ફ્લો એટલે કે ચેન્જ ઇન વેલોસિટી પર યુનિટ ચેન્જ ઇન સ્પેસ, time is constant is equal to space. Clear? The velocity at any given time does not change with respect to space. એટલે કે વેલોસિટી કેવી છે, ચેન્જ થતી નથી. તમે જોઈ શકો છો, વેલોસિટી ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. જે વેલોસિટી ઇનપુટ થાય છે એ જ વેલોસિટી એ રિસ્પેક્ટ ટુ ટાઈમ સાથે શું થાય છે, બહાર આવે છે. ક્લિયર? તો કે આના વેલોસિટીમાં કંઈ ચેન્જીસ આવતો નથી. ધેટ ઇઝ ફ્લો ઇઝ કોલ્ડ યુનિફોર્મ ફ્લો. હવે સેમ ઇઝ ઇટ સર નોન યુનિફોર્મ ફ્લો કોને કહેવાય, તો કે વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ચેન્જિંગ ફ્રોમ સ્પેસ. હવે અહીંયા શું થાય છે કે એક વેલોસિટી એક બાજુથી પાસ થાય છે, એની બીજી છેડેથી, એટલે કે V2 પાસે, એટલે કે ત્યાં શું થઈ ગયું, જો એનો ડાયામીટર લેસ થયો તો એની વેલોસિટીમાં શું થશે, ઇન્ક્રીઝિંગ થશે. તો કે V1 અને V2 બંને શું થશે, અલગ અલગ રીતે થશે. તો કે આ પ્રકારને શું કહેવાય છે, નોન યુનિફોર્મ ફ્લો. નોન યુનિફોર્મ ફ્લો વેલોસિટી ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ, અને યુનિફોર્મ ફ્લો સેમ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ. ક્લિયર? તો કે આ શું હતું, યુનિફોર્મ ફ્લો. તો કે યુનિફોર્મ ફ્લો ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટાઈપ ઓફ ફ્લો ઇન વિચ વેલોસિટી એટ એની ગિવન ટાઈમ ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ. ક્લિયર? સેમ ઇઝ ઇટ ઇઝ નોન યુનિફોર્મ ફ્લો. નોન યુનિફોર્મ ફ્લો is that type of flow in which the velocity at any given time changes with respect to space. એટલે શું થશે, એના સ્પેસમાં ચેન્જીસ આવશે, તો સ્પેસના ચેન્જીસ આવવાને લીધે એની વેલોસિટીમાં કંઈક ચેન્જીસ થશે, તો એવા ફ્લોને શું કહેવાય છે, નોન યુનિફોર્મ ફ્લો. ક્લિયર? તો આપણે પહેલા કયો ફ્લો જોયો, સ્ટેડી ફ્લો, અનસ્ટેડી ફ્લો. બીજું યુનિફોર્મ ફ્લો, નોન યુનિફોર્મ ફ્લો. હવે થર્ડ વન, લેમિનાર ફ્લો એન્ડ ટર્બ્યુલન્સ ફ્લો. હવે લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્સ ફ્લોમાં આપણે જોઈએ તો કે લેમિનાર ફ્લો કોને કહેવાય, તો કે લેમિનાર ફ્લો ઇઝ defined as the type of flow which the fluid particle move along well defined path or streamline and all the streamline are straight and parallel. હવે તમે જો એક પાઇપ છે, પાઇપની અંદરથી પ્રવાહી પસાર થાય છે, તો પ્રવાહીના જે લેયર્સ છે એક જ લેયરમાં સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થાય છે. એકબીજાને શું કરતા એકબીજાની અંતરથી પાસ થાય છે, એકબીજાને ટચ પણ નથી કરતા, કે એક લેયર બીજા લેયરને કોઈ અડચણ ઉત્પન્ન કરતું નથી. એટલે કે ધ પાર્ટિકલ મૂવ ઇન લેમિનાર ધ લેયરિંગ ગ્લાઇડિંગ સ્મૂથ ઓવર એડજસન્ટ લેયર. એટલે કે એક સ્મૂથ લેયરમાંથી પાસ થાય છે. તો કે ફરીથી આપણે એની ડેફિનેશન જો, laminar flow is defined as the type of flow in which fluid particle move along well defined path or streamline and
all the streamline are straight and parallel. That path is called laminar flow. Clear? Same as it is. And opposite turbulence flow. The turbulence flow is the flow is type in flow in which fluid particle move in zigzag path. zigzag path એટલે કોઈ એનો પાથ ડિફાઇન નથી. ઓલામાં શું હતું? વેલ ડિફાઇન પાથ હતું. આમાં એનો પાથ કોઈ ડિફાઇન નથી. ધેટ ઇઝ કોલ્ડ ટર્બ્યુલન્સ ફ્લો. ક્લિયર? ક્લિયર? નેક્સ્ટ, તો આ પાથને શું કહેવાય? ટર્બ્યુલન્ટ ફ્લો. હવે આપણે નેક્સ્ટ જોઈએ કમ્પ્રેસિબલ ફ્લો. કમ્પ્રેસિબલ ફ્લો એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લો. કમ્પ્રેસિબલ એટલે એની વિશે આપણે આગળ જોયું હતું કે કમ્પ્રેસિબલ કોને કહેવાય. તો કે ફ્લુઇડના પાર્ટિકલ કે એના ઉપર આપણે કમ્પ્રેશન આપતા શું થાય છે? ચેન્જીસ આવે છે. તો તેવા ફ્લુઇડને કેવું કહેવાય? કમ્પ્રેસિબલ ફ્લુઇડ. અને એવું પાર્ટિકલ કે જેને આપણે કમ્પ્રેસ કરતા અથવા તો પ્રેશર આપતા એનામાં કોઈ જ અસર થતી નથી, તેવા ફ્લુઇડને આપણે કયું કીધું હતું? ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. Compressible flow is the types of flow in which density of fluid changes from point to point. હવે શું થાય છે? Compressible flow is the types of flow in which density of fluid changes from point to point or in order where density is not constant from the fluid. એટલે કે compressible fluidમાં ડેન્સિટી એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી શું થાય છે? ચેન્જીસ થતી જાય છે. તો કે ચેન્જીસ થવાને લીધે ડેન્સિટી કોન્સ્ટન્ટ નથી, તો તેવા ફ્લુઇડને કયું ફ્લુઇડ કહેવાય? કમ્પ્રેસિબલ ફ્લુઇડ. ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ ઇઝ ધ ટાઇપ્સ ઓફ ફ્લો ઇન વિચ ધ ડેન્સિટી ઇઝ કોન્સ્ટન્ટ ફોર ધ ફ્લુઇડ ફ્લો. ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ ઇઝ ધ ટાઇપ્સ ઓફ ફ્લો ઇન વિચ ડેન્સિટી ઇઝ કોન્સ્ટન્ટ ફ્રોમ ધ ફ્લુઇડ ફ્લો. ધેટ ઇઝ કોલ્ડ ઇનકમ્પ્રેસિબલ. હવે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડમાં શું છે? ડેન્સિટી ઇઝ સેમ થ્રુ આઉટ ધ પાઇપ. ડેન્સિટી ઇઝ સેમ થ્રુ આઉટ ધ પાથ ઓફ ધ ફ્લુઇડ ફ્લો. તો કે એવા ફ્લુઇડને કેવું કહેવાય? ઇનકમ્પ્રેસિબલ. હવે મેં એક યાદ રાખો, મેં પહેલા ચેપ્ટરમાં તમને કીધું હતું, લિક્વિડ્સ આર જનરલી ઇનકમ્પ્રેસિબલ. લિક્વિડ હોય એ જનરલી કેવું છે? ઇનકમ્પ્રેસિબલ. વાઇલ ગેસીસ આર કમ્પ્રેસિબલ. ગેસીસ કેવું છે? કમ્પ્રેસિબલ. એટલે કે એને પ્રેશર આપીએ તો એનામાં ચેન્જીસ થાય છે. તો કે એવા ફ્લુઇડને કમ્પ્રેસિબલ ફ્લુઇડ કહેવાય. ને લિક્વિડને તમે પ્રેશર આપીએ તો એની ડેન્સિટીમાં જ કોઈ ચેન્જ થતો નથી, તો તેવા ફ્લુઇડને કયું કહેવાય? ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. ક્લિયર? હવે રોટેશનલ ફ્લો. રોટેશનલ એટલે કે પોતાની ધરી ઉપર ફરવું, રોટેશન કરવું. તો રોટેશનલ ફ્લો ઇઝ ધ ટાઇપ્સ ઓફ ફ્લો ઇન વિચ ફ્લુઇડ પાર્ટિકલ while following along streamline also rotate about their own axis. હવે મેં અહીંયા જો દર્શાવ્યું છે, એક ફ્લુઇડ પાર્ટિકલ છે, એ પાસ થાય છે. હવે ફ્લુઇડ પાર્ટિકલ પાસ થવાને લીધે એ પોતાની ધરી ઉપર પણ રોટેશન થાય છે, તો તેવા ફ્લુઇડને શું કહેવાય? રોટેશનલ ફ્લુઇડ. અને એ રોટેશનલ ફ્લુઇડ એટલે કે ઇઝ ધ ટાઇપ્સ ઓફ ફ્લો ઇન વિચ ધ ફ્લુઇડ પાર્ટિકલ while following along the streamline, એટલે કે એક સ્ટ્રીમલાઇનમાં જ પાસ થાય છે, ડુ નોટ રોટેટ વિથ એની અધર ઓવન એક્સિસ, કે પોતાની એક્સિસ ઉપર રોટેશન કરતી નથી, તો તેવા ફ્લુઇડને કેવું કહેવાય? ઇરોટેશનલ ફ્લુઇડ. ક્લિયર થાય છે? આપણે ટાઇપ્સ ઓફ ફ્લો કેટલા ભણ્યા? તો પહેલું સ્ટેડી ફ્લો, અનસ્ટેડી ફ્લો, બીજું યુનિફોર્મ ફ્લો, નોન યુનિફોર્મ ફ્લો, ત્રીજું ફ્લો આપણે કયું ભણ્યા? લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્સ ફ્લો. ચોથું ફ્લુઇડ આપણે કયું ભણ્યા? રોટેશનલ ફ્લુઇડ, ઇરોટેશનલ ફ્લુઇડ. હવે આપણે ચોથું આપણે કમ્પ્રેસિબલ ફ્લો અને ઇનકમ્પ્રેસિબલ ભણ્યા. પાંચમું આપણે રોટેશનલ ફ્લો અને ઇરોટેશનલ. અને હવે 6 1 ડાયમેન્શનલ ફ્લો, 2 ડાયમેન્શનલ ફ્લો અને 3 ડાયમેન્શનલ ફ્લો. 1 ડાયમેન્શનલ યાની કે ધ ફ્લુઇડ પાર્ટિકલ મૂવ ઇન વન ડાયરેક્શન. હવે 1 ડાયરેક્શન ફ્લો હોય તો વેલોસિટી તમારી એક જ ડાયરેક્શનમાં આવશે, એક જ કોર્ડિનેશનમાં આવશે. તો બાકીની બે કોર્ડિનેશન શું થશે? 0 થશે. તો મેં અહીંયા જો લખ્યું છે u ઇઝ ઇક્વલ ટુ f of x ઓનલી એન્ડ v એન્ડ w ડાયરેક્શન ઇઝ 0. ક્લિયર? સેમ ઇઝ ઇટ 2 ડાયમેન્શનલ. તો 2 ડાયમેન્શનલમાં બે આવશે, x એક્સિસ એન્ડ y એક્સિસ. તો કે x એક્સિસ એન્ડ y એક્સિસ, તો એના બે કોર્ડિનેશન આવશે અને તમને બે વેલોસિટી મળશે u અને v. તો u ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x અને y અને v ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x એન્ડ y. તો એની રીતે u અને v બે ફંક્શન, ધેટ ઇઝ કોલ્ડ 2 ડાયમેન્શનલ ફ્લો. એન્ડ થર્ડ વન ઇઝ
3-dimensional flow. So 3-dimensional flow is also called x, y and z direction, and 3 velocity coordinator u, v and w. So here is so u is equal to f1 x of yz, and v is equal to f2 xyz, and w is equal to f3 xyz. તો આ આપણે જોયું 1-dimensional, 2-dimensional and 3-dimensional flow. આ સાથે તમારે મને નોટ્સમાં લખીને આપવાનું છે કે 1-dimensional flow, 2-dimensional flow અને 3-dimensional flow તમે કઈ રીતે ડ્રો કરી શકો, એના લીધે શું ઇફેક્ટ થાય, તો તે મને કમેન્ટ બોક્સમાં અને તમારે નોટ દ્વારા મને જણાવવાનું છે. ક્લિયર? હવે આજે આપણે શું ભણ્યા, ફરીથી એક વખત એનું રિવાઇઝ કરીએ. તો પહેલું આપણે શું ભણ્યા? ટાઈપ્સ ઓફ ફ્લો. ટાઈપ્સ ઓફ ફ્લોમાં કયું ફ્લો હતું? સ્ટેડી ફ્લો, અનસ્ટેડી ફ્લો. સેકન્ડ ઇઝ લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્સ ફ્લો. થર્ડ વન ઇઝ યુનિફોર્મ ફ્લો, નોન યુનિફોર્મ ફ્લો. ફોર્થ વન ઇઝ compressible flow, incompressible flow. Fifth one is rotational flow, irrotational flow. Fifth one is આપણે fifth one કયું ભણ્યા? તો કે rotational flow, irrotational flow. And sixth one is last 1-dimensional flow, 2-dimensional flow and 3-dimensional flow. Clear? તો કે આ સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે 1-dimensional, 2-dimensional અને 3-dimensional ને લીધે આપણે કન્ટિન્યુટી ઇક્વેશનનું એક ડિરાઇવેશન કરશું કે જેના દ્વારા આપણને ખબર પડે કે વેલોસિટીને એરિયા અને પ્રેશર અને વોલ્યુમ જોડે શું રિલેશન છે. તો એની વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી લેશું. ત્યાં સુધી સૌ કોઈને થેન્ક યુ સો મચ કે આ વિડીયો તમે જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ ઓફ યુ.